વરસાવ્યો રે હરિ કૃપાનો ધાર. રાધે કૃષ્ણના નામથી થાય જીવન ઉદ્ધાર. જપ તપ દાન પુણ્યથી ભક્તિ ફળે અપાર. પુરુષોત્તમ પ્રભુના ચરણે સુખ શાંતિ ભંડાર. જય શ્રી કૃષ્ણ ગુંજે પ્રેમ પુકાર. પુરુષોત્તમ મહિમા ગાઈએ ભવસા. જો તમે રામાનંદ આશ્રમ વિશે જાણવા માગતા હોય તો આ આશ્રમ ગુજરાતના કેવડિયા નજીક આવેલા શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ એક પ્રસિદ્ધ અને આધ્યાત્મિક સ્થળ છે. આ આશ્રમ નર્મદા નદીના કિનારે હરિયાળા અને શાંતપૂર્ણ વિસ્તારમાં અને વાતાવરણમાં આવેલો છે. અહીં ભક્તો ધ્યાન, ભજન, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે. નર્મદા માતાના કિનારે આવેલું આ આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં તમને વાતાવરણ એકદમ સરસ અને આનંદમય લાગશે. આ આશ્રમ ઘણા વખતથી અહીં છે. બાજુમાં જ તમે નર્મદાનો પટ જોયો અને આ એનો ઘાટ જવા માટેનો રસ્તો છે. અમે લોકો હવે નર્મદા સ્નાન કરશું અને પછી અમે લોકો ફરાળની વ્યવસ્થા અંદર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો નાના નાના પગથિયા છે, થોડું જ ચાલવાનું છે. નર્મદાનો આ કાંઠો અને આ બાજુ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાંથી નર્મદા આવી રહી છે, ખરેખર અદ્ભુત છે. જ્યારે તમે અહીંયા પરિક્રમામાં આવો ને ત્યારે તો અહીંનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. જે લોકો નાહી રહ્યા છે અને પાણીનો વેણ જુઓ કેટલો સરસ મજાનો છે. પુરુષોત્તમ માસ પાવન આવ્યો, હરિ કૃપાનો વરસાદ લાવ્યો. રાધા રમણના ગુણ ગાઈએ, પ્રેમ ભક્તિથી મન હરખાઈએ. નામ સ્મરણથી દુઃખ દૂર થાય, હરિ ચરણે સુખ શાંતિ પાય. દાન જપ તપનું ફળ અપાર, ભક્તોનો કરે પ્રભુ ઉદ્ધાર. ગોકુળ વૃંદાવન ગુંજે નામ, જય શ્રી કૃષ્ણ જય ઘનશ્યામ. પુરુષોત્તમ પ્રભુ દયાળુ દાતા, ભવસાગરથી પાર ઉતારતા. પુરુષોત્તમ હરિ. જય પુરુષોત્તમ પ્રભુ જય નંદલાલ, ભક્તોના જીવનના તમ પ્રતિપાલ. અધિક માસે આવો કૃપા વરસાવો, ભક્તિના દીપક હૈયે પ્રગટાવો. રાધા સંગે રમતા વૃંદાવન ધામ, મધુર મોરલી વાગે ગુંજે તારું નામ. જય પુરુષોત્તમ ભગવાનની જય.
લોકોએ સ્નાન કરી લીધું અને અમે લોકોએ પ્રસાદની વ્યવસ્થા કરી લીધી. આ બધું આયોજન ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બધા પાસેથી ટોકન મની લીધેલી છે, જેથી કરીને લોકોની સંખ્યા ખ્યાલ આવે અને લોકો આરામથી આવી શકે છે. અમે લોકો આવી ગયા છે નાની મોટી પનોતી. આ પણ એક સારી જગ્યા છે. કુંભેશ્વર મહાદેવ શનિદેવનું મંદિર પણ છે. લોકેશન તો એ જ આપણું નર્મદાનો કિનારો. અને જય શનિદેવ. સરસ મજાનું જગ્યા છે. અમે લોકો અહીંયા કથા કરશું અને સાથે સાથે ભોજન પણ લેશું. ભોજનની તૈયારી થઈ રહી છે. અમે લોકો પણ હેલ્પ કરી રહ્યા છે જેથી કરીને ટાઈમ ન બગડે. જગ્યા બહુ સરસ છે. નર્મદાનો કાંઠો છે અને મંદિર પણ સારું છે. તમે જોઈ શકો ગણપતિજીનું આ મંદિર અને અંદર આ શિવજીનું મંદિર. સત્યનારાયણ કથાની પૂજા અત્યારે થઈ રહી છે અને પૂજા થયા પછી કથાનો પ્રારંભ થશે. નર્મદા નદીને કાંઠે આ રીતે કથા કરવી એ ખરેખર પુણ્યનું કામ છે. અમે ઘણા લોકો અહીં આવેલા છે અને બધા લોકો મહિલાઓ અને આ રીતે પવિત્ર પરસોત્તમ માસમાં આ કથા અમે કરી રહ્યા છીએ. તેમને ઉતારી તેને પકડીને રાજાની પાસે લઈ જતા. એમાં એ સિપાહી રાજાની સમક્ષ આવીને શું કહે છે, રાજા અને બે ચોરીને પકડીને લાવ્યા છે, તમે તેમને શું આને હુકમ કરો. આટલું કહ્યું પણ ચંદ્રકેતુ રાજા તે ભગવાન વિષ્ણુ ભગવાનની માળીઓ હોઈ થયેલા હતા, તેથી તેમને તે જોયા નહીં અને તેમને હુકમ કર્યો કે બંનેને બંદીખાને બંધ કર્યું. આટલો તેમને હુકમ કર્યો અને આટલું થતા વાર તેમને શું કર્યું કે પોતાના જેલમાં બંદીખાને બંધ કરી દીધા. તો બીજી તરફ જ્યાં કલાવતી ઇન્દ્રાવતી ત્યાં રહેતા હતા, ત્યાં પણ ચોર આવે છે, ચોરી કરીને ત્યાંથી જતા રહે છે. ત્યાં આગળ પણ તેમને દૂધનું વાતાવરણ થઈ ગયું. આ જ રીતે ચંદ્રકેતુ રાજાના બરડીમાં બનેલા જે સાધુજી મારી જમાઈ રાજીને આ તરફ લીલાવતી અને કલાવતી. તે કલાવતી શું કરે કે કલાવતી પોતાના પરિવાર પોતાના ઘરનું પાલન પોષણ કરવા માટે તે ભિક્ષાટન કરે છે કે ભિક્ષા માંગીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. તે
ओम विष्णवे स्वाहा ओम इदं विद्महे राधिधरवदमतं मूढस्वागपदे स्वाहा ओम विष्णवे स्वाहा ओम इदं विद्महे राधिधरवदमतं मूढस्वागपदे स्वाहा ओम विष्णवे स्वाहा इदं विद्महे राधिधरवदमतं मूढस्वागपदे स्वाहा ओम विष्णवे स्वाहा ભાવનાબેન પટેલે ભાવથી ધાર્યો સંકલ્પ પ્યાર પુરુષોત્તમ માસમાં ગુંજે હરિ નામ અપાર સંગતમાં સત્સંગ કરીને હરિ ગુણ ગાય રાધા કૃષ્ણના ચરણે મનને સદા લગાય નર્મદાજીના પાવન જળમાં સ્નાન કરે પ્રેમથી હરિકૃપાની વર્ષા થાય ભક્તિના નેમથી બાળકોને પ્રેમથી જમાડે આપે આશીર્વાદ બ્રાહ્મણ ભોજન કરાવીને પામે હરિ પ્રસાદ દાન જપ તપ અને સેવામાં જીવન કર્યું ધન્ય પુરુષોત્તમ પ્રભુની કૃપાથી બન્યું સૌભાગ્ય અનન્ય જય શ્રી કૃષ્ણ ગુંજે ઘર ઘર નામ ભાવનાબેનની ભક્તિથી રાજી થયા ઘનશ્યામ નીલા